આ છોડીને કઈ કઈ થાય છે કે લેબુ એમ થોડું પાણી વેડ્યું હોય તો ખબર પડે તો આમ લેબુ આવે. આ ઉનાળાનો તાપ જેવો પડે. આ નેચોની શરબત બનાવી ઓમ જેવો મસ્ત ના પીવા થાય ઉનાળા. પણ આ છોડી ખબર જ પડતી નહીં. બસ કચરો વાર કરશે ને ઓગળું વાર કરશે ને કચરો નાખવા જશે ને સોણ ભરવા જશે ને બધું આડાવડું બધું રમણ ભમણ કોમ કરવા જાય. પણ એવું નહીં વિચારતી કે આ લેબુડીઓ બધી હુકાઈ જાય બધો પોદમ બોદમ બધું ખડી ગયો હવે. હા મારા આ છોડીને હવે આખો તો કરવો પડશે ને કે આ છોડી કશું કોમ ના કરે. છોડી તો દે. હા હું હવે કચરો વાત પણ તને નતું કીધું પેલી લેબુડીઓ બેબુડીઓ બધી હુકાઈ જાય તને ખબર ના પડે કે રોજ પાણી વેચી જાય આપણો. પપ્પા હાડીને પછી હું કરું બધું. તો એ પાણી વેચે લેબુડીઓ બધી હુકાઈ જાય. રાજે બે પપ્પા બધું તબલી કરીને ભરી પછી વાળું કરું પાણી બધું. હા એ કરજે પેલા એ નાશા કુંદન મુના વાકા કાચરો બધો આ બગલા જેવું કરી નાખી એટલે ઘરમાં બધું રમણ ભમો પડ્યું ખબર નહીં પડતી બસ કચરો વાર જ કરે. પપ્પા કચરો નાખ્યા હું. હા એ નાશ્યા કચરો નાશ્યા છે તું ઓય અઠવા એવો રાખવાનો જ નહીં બધું રમણ ભમો ઘરમાં બધું સાફ રાખવાનું. નીકળવાનો ટાઈમ થયો ઘણા દાડે જોઈ નહીં આજ તો જવા દે ટાઈમ તો થઈ ગયો. ખાય પણ હવે આવશે તો ખરી તો જા ઘણા દાડે જે જોઈ નહીં આજ તો જોઈ જ પડશે મારે તો પછી લઈને ફરાર થઈ જવું જાય વર્ષી કરતા. આ પૂંજો નાખવા દઉં એટલા દાડે તો કરી દેતી મારા મમ્મા ગયા જતી એ નથી કેટલા દાડે તને જોઈએ. અરે મારા મમ્મા પેલો ભોંડ્યો હતો ને તે રમાડવા જતી ફોન ના કરાય. એટલે મારા પપ્પા ભારી જા આગળની વાત કરીએ કારણ કે હું આગળ મારા પપ્પા હોમાં બેઠા. ના ખબર મને એવું લાગે સહેલે તો દેખાય એ તો હકા આવતા તે હોતો ચલો દે દે પપ્પા નથી જવા મારા હેલો આટલા તો હું હતો હા પપ્પા તો ખરા હું કહું એ ગાડી ના વસાય ને ચલો બે ગાડી ના વસાય કોઈ છે તમારે જે કેવું તો વરસાદ આવશે હું કહું આપણે બે લઈને એક તો મારા ભાઈ જાણો હું તેવા પડે જેવું આ રોજની જફાતો જતી રહે કથા એ વાત સાચી તમારી ગણ તમે ચાલ આવશે હજી આવું તું તૈયાર રે ઠેલો પડે હું તો તૈયારી કરી દઉં તમે તૈયાર જલ્દી આવજો. ચાલે હું તો આવી ગઈ મારા પપ્પા હજી પીવા જાય ને એટલે પીને આવીને સુઈ જાય ને એટલે આપણે નાહી જઈશું. એવું કરીએ મારા પપ્પા રે ને મને મારે પૈસા લઈ લેજો. પૈસા મારા પપ્પા પાસે નહીં આવે ગમે તે કહીએ તમે લાવજો થોડા. હું તો લાય જ બેટા એ તો મારો નાવા ને તો ભૂલીએ વેચે હું મારા ભૂલી હેરે ને એવું હોય ને વેચી માં બધું હેરે પડી એમાં પાસે હેરે વેચી મારશે અને લુકડો લેતા આવજે લાવે હું તમારા તમે લાવી દો તો લાવી દઈએ તો આગળ છે ભાઈ આપણે એક છેલ્લા નંબર લઈશું. હા તમે જોતા ને મારા પપ્પા છે ને બાજુ જોઈ જાય છે તમે જતા રહો. હા આ પપ્પા હું એકલા શું કરશે મારા જ્યાંનો ભાઈ હ ને હું એકલી મારા પપ્પા શું કરશે હું નાહી જા દે મમ્મી ત્યાં સુખ તો મેં મારા પપ્પા જઈને ભાડ્યું નહીં નાહી જા દે એ તો હજી આવવાના જ છે ને નાહી જા દે હું થોડી ગાડી હા
કચરો નાખવા ચાંદની જઈને હજી આવીને પાસે નહીં કર તું સમ આમ કડા હલે તું હા આ ચાંદની જઈએ ઉપર આ શોકાન જઈએ છે હવે ખરા તાપની આવો કચરો નાખવાનો હોય ખબર પડતી જ નહીં ઈ આમ હોય કેટલા બધા આવી હેરી એ સોરી વાય હું કરે તું કચરો આટલો બધો કચરો નાખવાનો હોય પણ આ તો તું ખરાબ અધર જોતી હતી કોઈ લાકડો બાકડો ઈ લાકડા તારા હું મોહન આમ કાલવા તો લાકડા તને ખબર નહીં પડતી આમ પપ્પા થોડો ભાગતો આજે તને ખબર નહીં પડતી રોતવાનું બોલવાનું વધવાનું પપ્પા ઘેર જઈને વધી નાખું તો હું પણ આટલું બધું વાત થાય પપ્પા પૂંજો નાખવા જઈ હતી એ પૂંજો ને મૂંજો તું પૂંજો ને કચરો બધું છો નાખવા અત્યારે તને ખબર નહીં પડતી તાપ કેવો પડે તાપનું અત્યારે ઘરમાં પહેરી રહેવાય તો પપ્પા આપણે એંડા વાયા હતા તમે લગાડી બાર અને લાકડો ના આવે હા તે પણ તારે કહેવાય નહીં તો એંડા હું લાવત નહીં થળિયો ને થળિયો આખો નાખો સુનતી પપ્પા તમને કીધું તો મેં ગોળી ના ઘેર લાવો ટ્રેક્ટર ભરી કે તમે ના લાયા આવું યાદ આવું આજ તો હજુ થેલા બેલા ભરી લઈને ફરા એ થવું એ થઈ પડે દેખા જાય ગયો તો પૈસા તો હોય નહીં બાપા ભોગલાવવો પડશે પેલા પેલા પૈસા હાલો એમ કોઈ ફોન લેવા જાઉં ફોન ફૂટી ગયો એમ કરી રૂપિયા લઈ લઈને પછી નીકળી જવું બાઈકે લઈ ગયો હમ ધીન આવે ધંધો કરતો અને શું કરો કે તા હા નોકરી બોકરી જાક ભાઈ બંને અંગાજ જતો ચોકન ગયો તો ફરવા અને એક્ટિવા છો મેલીને આવ્યા એક ફેર તો મારું છો તો આપણે બાઈક તો ભાઈબંધ લઈ ગયો હતા એવું કના આલી હવે પેલો ભાઈબંધ લઈ ગયો એક આ કોઈ સાધન બાધન આ નહીં કોક દાડો ડખા બખા થાય તો અફવા આવશે પોલીસ વાળા જલશે કોણ ચોરી આવશે કોઈ હું તો નહીં ચોરાઈ આલું મારે તો પૈસા નહીં ન કર હા પૈસા આલો કરો 20,000 શું કરવા હતા રે પૈસા પૈસા જ કરાવો ફોન ફૂટી ગયો એટલે હમણાં તું તો નવો ફોન લાવ્યો ફૂટી ગયો યાર ફૂટી ગયો સારું યાર જોઈએ હતા તો પૈસા ને કોઈ ભાઈબંધ જોડે મંગાવું પછી આલું હજી મારે 5 વાગે પૈસા જો હવે હાલ તો ચોઈ લાવું પહોંચવા છે 2-3 દાડા ટાઈમ જોવો અત્યારે પૈસા નહીં મારા જોડે મારે હજી 5 વાગે પૈસા જો મોબાઈલ જ કરાવો તમે લેનો ઓફલાઈન જે કોકની દુકાને તમે કરાવી દઈએ મને પૈસા જો 30,000 હાલ તો પૈસા નહીં યાર ગમે તે કોકને ફોન કરો કોક કરું છે હું હમણાં ફોન કરું હમણાં નહીં હાલ ખાવાનું તો ખાઈ લેતા જાય ખાવું કેટલા આજે ખાઈ 1 વાગવા આવ્યો મને 5 વાગે મને 30,000 રૂપિયા કરી આલજો બરાબર સારું શું કીધું 5 વાગે જોઈએ હતા તો પૈસા હા નહીં યાર હા 5 વાગે મારે પૈસા સારું યાર હું કોઈક ભાઈબંધને ફોન બોન કરું પછી વિચારું પતંગ વેચી મારી 100 રૂપિયા આવશે સરાઈ નહીં આલો કોઈ હા એટલા જ આવશે છોકરો એક ને ખર્ચા બહુ કરાવે પૈસા નહીં હમણાં તો એક 30 નું તો બાઈક લાવ્યો હતો કોને ફોન કરું યાર કોઈ ભાઈબંધ હે નહીં કોકને ફોન તો કરવા દે વિચારું અમારા ગામમાંથી ગામમાં જાઉં અસલાન ઘેર જઈને બેહું તાર અસલાન ઘેર આપણો અસલાન નહીં તમે ખાધું ઓવા મેં તો ખાધું હોય હવે આવું આપણે મોવા બેંક ઘડી વાર રહીને અરે એટલે હું આવું ખાઈ આવું તને ઘેર કંટાળો એકલો અરે ના આવે એને જવણ સોરી યાર ના તાર તું આવતો ને હું જવું એ હા હું આવું હમણાં મોરો એને જોઈ જતા હોય પૈસા હોય તો કહું અલગ બાપો હેડે આમાં ઈકણ જ જવું હોય જોવાનું તો મેં પડે અલગ મોટું ખાઈને નાખવાનું શીખું ચેલે ચેલે જ ના અસલા જોઈ જઈને પૈસા માંગું 30,000 રૂપિયા જેવું હાલત પેલો મોબાઈલ લાવ્યો એટલો બધો મૂકો મોબાઈલ લાવ્યો હોય ને ખર્ચા પૂરા થતા નહીં મારતો યાર અસલા જોઈ જવું ખરા હું કે હાલત નહીં ના કોઈ ખામ ના દે આજે જે બનાવી ખાઈ લઉં દાળ ભાત બનાવ્યું દાળ પાલે આસા હા શું કરો એટલે ખા બેઠો હું કોણ હતું તા અલે ના હું તો ખાઈને આવ્યો હા થોડું કોમ હતું એટલે કોમથી આવ્યો ખાઈ લે બે જા ખાવા ના માર નહીં ખાવું તું ખાઈ લે હું બાઈને બેહું તાર
એટલે કોઈ કોમ હતું એમાં તો ના ના તું કહી પછી ના પેલું કોમ ખાવાનું અરે ખાવું હું કોઈ ઉતાવળ ખાઈ જાઓ બસ. ના ના જેમ આ ભાઈ ના કોમ પતવા દે. આ તો કાકા શું કામ? આ તારા કાકો આવ્યો હતો મારો આ તો કાકા શું કામ હતા? હું એવું બધું જો કૂતરો આવવા નહીં વાળો. જોજે બરાબર ફરેલો હા અરે થોડું કોમ થઈ ગયા મારા શું કોમ અરે 30,000 રૂપિયા જુઓ યાર એટલી બધી હું આટલી બધી આફત આવી તારે અરે આ છોકરો એક ને એક નહીં મોબાઈલ બગડ્યો તો કે બુડા તને ખબર નહીં પૂછે આ બધું બાઈક ને બાઈક બધું જો આટલું બધું લઈ આવ્યો ફોન એ પાછો કેવો વાપરાઈ રહ્યો હતો એ જ નહીં યાર હતા કે બાબા ફોન બગડ્યો કે હોચ કરો 30,000 રૂપિયા મને આલો અત્યારે હવે એ 30,000 તો ખાલી ફોન માં જ ખાલી હવે તો પછી યાર તો કોક ઘોડા ગાડું કોક ખારું લાવ્યો હતો 4 પૂરો 12 પૂરો ના થત અરે મોન તો જ નહીં યાર કોઈ વાત પણ તું આ આટલું બધું મોઢા ચડાવે તાના ના તને ખબર નહીં પડતી યાર નેન પરથી જે કશું જે જોવો ને એમ રિયા લેલું એટલે એ જો નેહા બેહા જાય કે કોલેજ નતો કરતો કોલેજ બંધ કરી દીધી આ જો આ છોકરું બધા આ ભણેલું હોય ને એટલું બધા ખવડાય સાચી વાત એટલે જ બધું શોખ પૂરા કરવા પડે એના મારી યાર પણ આ તારા પણ આટલું બધું આ પૈસા તું આ લાલ ના કરે તું આ હાબદો બગડી જાય હવામાં શું કરું અત્યારે કેવા એને બહુ પૈસાની જરૂર પડી છે તારે હોય ને મોબાઈલ કે મારે 5,000 સુધી મોબાઈલ પૈસા ભરવા હા એટલે કે કેટલા કીધા 30,000 30,000 બાપા એટલે તું લેવા આવ્યો ચેરી ચેરી હોય કાન કાંઈ એકલો કંટાળતો હતો. કોઈ એકલો કંટાળ હું કીધું કા કે હું અસાન ઘેર જઈને આવું ચાલી જાઓ. હોવા લે તાર મોબાઈલ વાત નહીં કર પછી મારે હું યાર મારે આ રે આ તારા બાપના નહીં આલ્યા આ નહીં લીધા આલ્યા તો ખરા તારા બાપના આલે નહીં એ આલ્યા 100 રૂપિયા નહીં આલ્યા તને લે કેટલા હોય તે પૂરા છે 30,000 તું કીધું હવે તું મારી એટલા હાલવા પડે બીજા પોટ લઈ લીધો. હવે 30,000 આટલો એટલા બાઈક સર્વિસ કરાવવા. બીજી આશા હું કહેવાનું હતું લઈ લે તું આવી મોઢા ના ચડાય આજે બીજા પોચ હોય તો એટલે તું આવી મોઢા ચડાય તો પછી તું શું કરે પછી તું નોકરો વોકરો કર ને બુડા નોકરી તો કરીએ. શું કરીએ હે લે લે આના પૈસા પા હાલવાન કરજો એ બધું તમારે જોવાનું. હું ચોય લાઈને આલું તારા છોકરા તું આવી મોઢા ના ચડાય તને ખબર નહીં પડતી અલે હું કરે કે યાર હવે બધું હીરા એક નહીં કઈ એટલા હાચવું પડે યાર સાચવું પડે પણ આવી પૈસા ના આલે બાપો. પૈસા એ તારા બાપાએ કેટલું દેવું કર્યું મારા જોડે ખબર 1.5 લાખ રૂપિયા લઈ ગયો બાઈક માલ હાલવા પડે બાઈક લેવા આલે મોબાઈલ હમણાં લઈ જમીન ના, તું તાર લઈ લેજો. આયો પાણી પીવું મારે. એ વિકવાડ નહીં જમીન પૈણા પીતા પીતા ઘરમાં દીધા પીતા ઠંડુ હો ફ્રીજમાં. પીતા થોડી ગમે એવું વાતો હા કોઈ નહીં પણ આ તો અંદર ગયો એટલે યાર હાચવું પડે તારે જવાન આટલા ઘડી છોકરું છે નાનપણથી મોટું થયું આવડું મોટું છે હું છોકરું અલ્યા. પાણી બાપડું તરસ્યું થયું જવા દે પીવા હોય યાર તો જવાન છોડી એટલે હાચવું પડે યાર ઘરમાં યાર તારે હું એટલે જ ના પાડી આવતું તો હેરો આવ્યો હોય કાં લગી? હા. પૈસા લઈ લીધા તું એ આપણે જવા નહીં મરજી એમાં પપ્પા જ લીધા ખાવાનું બનાવી પપ્પા ખાઈ ગયા ખાઈ ગયા પપ્પા બધું મને ખવડાય તમારે રાખી બપોર જ નહીં બનાવી ના દે મોર્નિંગ થતી ગયો અત્યારે સોડી જ નહીં આ ડબલો ના આજે તો કેરીસીન ને એવા બધા ભરીને લઈ હું આ રસ્તો થેલો ભાઈ તૈયાર હું આવું તમે કેટલા કે આવશો 5 વાગે આવું અને 5 વાગે આવો તો તમે તૈયાર સીધો પૈસા હું લઈ દીધા મારે હા કાજે ને એટલા કાજે મને થોડા આવતા હતા હા કશું નહીં તું હેરો ને લઈ લેજે હા તો જ્યારે તું લઈ ગઈ છે તો તમે ઘરે આવતા આવું હા એમ પૂછો હા હા ઘરે આવતા વાંચજો હા તાપનો આવી ત્યાં બાઈક લઈને આવી તાપનો ધોળાય નહીં તું ખાલી ખોટા તાપ જેવો પડે પણ મેં એને ના પાડી તો હમણાં બીજું કઈ નહીં તાપનો હમણાં વાદળો ફાટીને ભોય પડશે તો હમણાં ઢોકાઈ જાય હમણાં છોકરું કઈ જાય તો શું કરવાનું કે હા એટલે આ ફાટી જાય ને હમણાં બધું ઓગળી જાય હમણાં છોકરું બહુ આગળી જશે હા તાપનો આવું ના પેલું એ કરાય આ તું ક્યાં જઈને ઊંઘે જાય ને એ બધા ઘોડું બોડું એવું ભાઈબંધો તાપનો વાળીને હતા, આ ઘોડું બોડું હાલે નહીં તાપનું બાઈક ની ચાવી જ લઈ લેવી એમ
કશું હાલવું નહીં. સાહેબ હું આવું. તા તો તું રોટલા બોટલા ખાઈ ને ઓહો હું ખાઈને આવ્યો. હા ઓહો તો તાર હું થોડું ખાઈ લઉં તાર. હા તો તું ખાઈ લે, હું ઘેર જાઉં હમણાં મોડા આવું તાર. કા કરશો એના અંગાત અંગાત જાઉં. એ ઘેર ઊંઘા. મારે એ સોડી મારા બારા ખાતી નહીં સોડી ભાઈ. હા તે ખાઈ લે વાંધો નહીં. હા હા ખાઈ લઉં. એ એટલે ઘેર. તાર ના નથી પાડી લે, આ પાડી તું લેવા આવે છે. હાલી ઘેર કંટાળો આવતો તો શું કરું? પૈસા આલે પૈસા. તું પૈસા નાડા આવડા ના વાપરી યાર. મારે યાર કેટલું દેવું થઈ ગયું કે મારા કોમ ના હોય પૈસાની વાત આટલું બધું ના હોય. તું ના હોય તો મોબાઈલ જ વેચી માર ને. ના મોબાઈલ તો નવો લાવવાનો હતું, પેલો 1.5 લાખનું. એટલે હું 1.5 લાખ નું ખાઈ નાખવાનું હું તારે. હવ આરે તો એમ કર ને તે જમીન જ વેચી મારી આપડે. ગાડી લઈ આલું, ગાડી લઈને જ ફરવા ગામમાં બધા બરતો જમીન મારા નામે કરી આપ. હતા. સોમાની મત કહેતો હતો કે તારા છોકરાને તે બહુ મોટા ચડાવેલો. કહું જમીન મારા નામે કરી આપ. તાર નોમી નહીં, માર નોમી બરોબર હું વેચી મારી તો. તમે મરી જાવ તો કોણ કરી આલી છે મને? એ તો હું કર્યા લઈને જાય. એ તો પછી તાર પહાડ બધું હોય ને તું શું કરી લેજે. હા તાન તમે ખાઈ લો તાન. અલ્યા ખાઈ જતો કેટલી વખત ખવડાવે તું મને. બીજી વખત આ કનું લઈને આવ્યો પાહુ. આવો ભાઈ. આવો તું આ આપણું બાઈક આલી ના દીધે. બાઈક કેવું લઈને આવ્યો? બાઈક તો બાઈક ના લે તું કોક. મેં તો કેટલી વખત કીધું લે. એમાં તો જવું ને તો ચાય તો ભરાયેલી છે. હા જો તમે બે હું આવું ભાઈ બંને જોડે જઈ. ભરાઈ ગઈ બધી. હા તમારા તો ત્યાં ઠેકાણા. અરે આ પાર ખર્ચો કરે એટલે તો. હા તો હું આવું તાન. સારું આવી જજે પાવ વેલા ઘેર. સારું સારું. જેમ ફોન કરવો પડશે, પૈસા લાવવા પડશે. જા હેલો, કેટલા હતો? એક ફોર્મ હતું મેં બેન 30,000 રૂપિયા પડ્યા હોય તો આલી જાય ને કોમ. હવે બાવળી આવી જા તું તાર. હારું હેડ આય. હા હા હા. કારાનો ફોન આવ્યો જવા દે. બોલ કારાઓ ક્યાં તો કે ઓકે પૈસા પડ્યા તાર ને 30,000 રૂપિયા. પૈસા ફૂકવામાં કે પૈસા મારા જવાનું લઈને ફરા. કોને છોડી જાય? આપણે પેલા સાબાન છોડીએ. એવું હોય? બરાબર. તે લવ મેરેજ કરી દેવો. લવ મેરેજ તો અમે ત્યાં રોજની આ જફા મારી રોજ હોય જોઈને આબાનું એના કરતા લઈને જ ફરાર થઈ જવું કહો. કાન જવું કે આજુ હજી જ જવાનું ને કરવાનું. તો ને કેટલા જરૂર કે હાલ તો 30,000 રૂપિયા આવે. બીજા ફોન કરજે જે જોવું હોય. બરાબર નહીં કાલી જાય તો ને 50 લઈને જાવ તો કોમ જ હશે. 50 તો હતો ને બહુ થઈ ગયા આટલા તો. એવું થઈ જાય. બીજા જોવે ફોન કરજે તું મને. હા તો કશો વાંધો નહીં. હા હારે હું જાઉં. એ વાપર તો આપણે ઓળખાણ રૂમ બૂમ રાખે ઉપર. રૂમ તો હોય ને આપણે કેટલી ઓળખાણો કે ને તો મને મિલી જજે ને હું ફોન કરું છું. હા તે ફોન કરજે. આવું હા રે તું તૈયાર રહેજો ને. હા હું તૈયાર જ રહે. હા રે. હા ભાઈબંધ જો ફોન એકથી ફોન તો આવી ગયો ને એટલા જો પૈસા હજુ બધું સેટિંગ થઈ જાય. આપણે રૂમનું બૂમનું રહેવાનું બેવાનું બધું તો મેરેજ એ કરી આવશે કાકા આવે તો. ચાલો મને નીકળવા દો ત્યાં થાય તો બધી તૈયારી કરું નીકળું. ટાઈમ બગાડવો નહીં ખોટો. પપ્પા હા શું નહીં જાવ? અને એ વસ્તુ એટલા જ ઓટો મારી આવ્યા. હા શેતામાં જવું પડશે. ઓટો મારવો જવું પડશે. એના ભૂંડિયા બધા રોડણ ભરણ કેટલું બધું આવે. પેલા મોઢા ના ના બરોબર. પેલું પૂંછેલું હમણાં બધા જીવડો બીવડો ખાઈ જાય એમાં બાપ. તમે શેતમ જતો તો પણ આ વાહના કચરા. હા તું એ મને જવા દે. શેતામાં જવા દેતા પપ્પા હું બનાવું આજે ખાવાનું? બનાવી દે કઢી ખીચડી મરચાં રોટલા બોટલા બધું. હા એટલે તબેની ખાવા થાય હોવાથી હું આવતા શેતમ દે હો. હા પપ્પા થઈને આવો ને. પપ્પા શેતન માં જ્યાં નહીં જ્યાં પપ્પા શેતન ક્યાં
મને તો હંતાડે ફોન કાઢ કરી ફોન કરીને એને બોલાવું ફોન કરીને બોલાવું બરોબર મારા પપ્પા ઘેર નહીં તમે આવો હવે હું તૈયાર થઈને બેઠી છું હવે તમે આવો હું આગળ રસ્તાની આગી જાઉં તમે તંદી આવો ઓહો આગળ આવજો તમે હું હાલ જ આવું હેડી ઓહો તમે જલ્દી આવો હા હું એક જ ઉભી આગળ રોડ ઉપર જ હા તમે જલ્દી આવો હા હાલ જ આવજો મારા પપ્પા ખેતરમાં ઘેર આવી જાઓ બા હા આવું ફોન મિલું હું ગામમાં જોશે બધા ફોન હંતાડી ગયા ફોન આવી ગયો હેરે આવો આયો કોણ હતા જલ્દી બાઈક ના વેચે આવી ગયું એ તો કેટલો ફોન કર્યો તો ફોન ચાર્જિંગમાં પડ્યો મારા પપ્પા શેતન ગયા હા તો ઘડી આપણે જલ્દી નીકળી જઈએ હા હાલ જ